નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું જૂનાગઢમાં 9 કિલો 990 ગ્રામ ગાંજો ઝડપાવાનો મામલો પોલીસ દ્વારા અપાઈ હતી પ્રતિક્રિયા. ફેઝાન હારૂનભાઈ શેખ અને ઇલિયાસ ઉર્ફે ઇલુ હારૂનભાઈ માંડલિયા, આદિલ રહીમભાઈ પડાયા અને ઉમર મહમદ કાલવાની ધરપકડ કરાઈ હતી. ગિરનાર દરવાજા નજીક ફાયર સ્ટેશન પાસેથી 4 શખ્સો ઝડપાયા હતા. રિમાન્ડ માટે કોર્ટમાં કરાશે રજૂ. 4 મોબાઈલ તેમજ એક કાર, ગાંજો સહિત 2.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ ક્યાંથી ગાંજો લઈ આવ્યા છે, કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે. પોલીસે 4 શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. ગઈકાલે સાંજના સમયે એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજ અને બાતમી મળેલી કે ગિરનાર દરવાજા જે રોડ છે ત્યાંથી એક ઇકો ગાડીમાં કેનાબીસ, વનસ્પતિજન્ય કેનાબીસ એટલે કે ગાંજો લઈને નીકળવાના છે. આ બાબતે જે એનડીપીએસની પ્રોસિજર છે તે મુજબ પોતાની ટીમ સાથે વોચમાં રહેલા. ત્યારબાદ છે એ રાત્રિના સમયે આરોપી ફેઝાન હારૂનભાઈ શેખ, ઇલિયાસ ઉર્ફે ઇલુ માંડલિયા, આદિલ રહીમ પડાયા અને આરોપી નંબર 4 ઉમર મહમદ કાલવા, તમામ રહે અમરેલી, આ લોકો ઇકો ગાડીમાં જે આ ગાંજો લઈને નીકળેલા. તો તેમને છે એ આ બાબતેના પંચનામા કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીઓ ઇકો ગાડીમાં કુલ આશરે 10 કિલો ગાંજો, જેની બજાર કિંમત થાય છે 99,820 રૂપિયા, 99,820 રૂપિયા લઈને નીકળેલા. આ બાબતે મુદ્દામાલ કબજે કરી અને ગુનો દાખલ કરેલો છે. હાલ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એમની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. હજુ અમના આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે. આ બાબતે તેમનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે.